નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો ફરી વખત કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે મળ્યા છીએ। આજનો જે કરંટ અફેર્સનો લેક્ચર છે એ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। શું કામ વિદ્યાર્થી મિત્રો? કારણ કે આવનારી ગુજરાત સરકારની જે પરીક્ષાઓ છે કે જેની અંદર ગુજરાત સરકાર છે એ પોતાના મહત્વના સ્ત્રોત એવા પાક્ષિક, યસ વિદ્યાર્થી મિત્રો, દર 15 દિવસે એક અંક પ્રકાશિત કરવામાં આવતો હોય છે અને આ જે પાક્ષિક છે એની અંદર હવે વિદ્યાર્થી મિત્રો ક્વિઝ પણ સરકાર છે એ મૂકી રહી છે। એટલે કે તમે જોજો, પાક્ષિક પૂરું થાય એની પાછળ છે એ 15 થી 20 જેટલા અલગ અલગ છે એ ક્વેશ્ચન છે એ મૂકતી હોય છે। તો એમાંથી પણ તમને એમ કહી શકાય કે સારા એવા છે એ ક્વેશ્ચન સીધા મળી જાય, બરોબર છે, અને અમુક છે એ ક્યારેક સ્ટેટમેન્ટ વાળા પણ છે એ પૂછે તો એના માટે આપણને કામ આવતા હોય છે। તો એ આપણે ઓક્ટોબરથી લઈને માર્ચ, એટલે કે ઓક્ટોબર 2024 થી આપણે માર્ચ 2025, એટલે કે 6 મહિનાના પાક્ષિકનો સારાંશ આ એક જ લેક્ચરમાં તમને છે એ મળવાનો છે। ધ્યાનથી જોજો, ગુજરાતના જે કરંટ અફેર્સને લગતા ક્વેશ્ચન આવશે મહત્વના એ પાક્ષિકની બહાર નહીં હોય, પણ તમારા એક વખત માઇન્ડમાંથી નીકળી ગયેલો ક્વેશ્ચન હોવો જોઈએ જેથી તમને ક્લિક થાય। તો શરૂઆત કરીએ આપણે પાક્ષિકથી, અને આ પાક્ષિકની અંદર શરૂઆતમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે। આપણા ભૂતપૂર્વ એમ કહી શકાય કે ભારતના વડાપ્રધાન એવા કોણ છે? અટલ બિહારી વાજપેયી। તો અટલ બિહારી વાજપેયીના દિવસને, જન્મ દિવસને આપણે કયો દિવસ તરીકે ઉજવીએ છીએ? સુશાસન દિવસ, બરોબર છે, ગુડ ગવર્નન્સ ડે તરીકે ઓળખીએ છીએ। તાજેતરમાં એને એમ કહી શકાય કે 25 ડિસેમ્બરને વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી જે હાલના છે, જેનાથી 2014થી એની પ્રેરણાથી આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ, અને તાજેતરમાં 2024નો સુશાસન દિવસ છે એ આપણા મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ નીચે છે ઉજવાયો। એનો મતલબ સીધો એવો થાય કે અટલ સંકલ્પ એવો આ દિવસને છે એમ કહી શકાય કે નામ આપવામાં આવ્યું હતું। સુશાસન દિવસ ક્યારે ઉજવાય છે? 25 ડિસેમ્બર। કોના જન્મદિવસ સ્વરૂપે? તો કે અટલ બિહારી વાજપેયી। ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ? 2014થી, કારણ કે 2014માં આપણા નરેન્દ્ર મોદી સાહેબ શું બન્યા હતા? ભારતના વડાપ્રધાન બન્યા હતા, એટલા માટે થઈને। ઓકે, આગળ વધીએ તો સુશાસન દિવસ। સ્વર પ્લેટફોર્મ, ક્યારેક આવો આપણને સવાલ પૂછાણો કે સ્વર પ્લેટફોર્મ, તો યાદ રાખજો આ સ્વર પ્લેટફોર્મ આપણે એટલા માટે વિકસાવ્યું છે કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે એક એઆઈ, અત્યારે સૌથી વધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરોબર છે, બધી જગ્યાએ એમ કહી શકાય કે એઆઈ સ્થાન લીધું છે। એમ કહેવાય છે કે આ એઆઈ આવતા ધીમે ધીમે ઘણી બધી નોકરીઓ કેવી થવાની છે? તો નષ્ટ થવાની છે, કેમ કે એઆઈના લીધે। તો આ ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે એક ભાષિણી નામની એઆઈ આધારિત એપ બનાવવામાં આવી છે। યાદ રાખજો, કઈ એપ બનાવવામાં આવી છે? ભાષિણી આધારિત એક એઆઈ એપ બનાવવામાં આવી છે, જેના મુખ્યમંત્રી કાર્યાલયની અંદર જે રજૂઆત કરતાઓ નાગરિકો પોતાની રજૂઆત હવે યાદ રાખજો અરજી કે બોલીને પણ કરી શકે છે, તેવી પહેલ માટે આ ભાષાણીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ છે તૈયાર કરવામાં છે આવ્યું છે। તો તાજેતરમાં જે સ્વર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે એ શેના માટે છે? તો કે સીએમઓ, મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર આવતા તમામ નાગરિકો છે એ પોતાની અરજી હવે બોલીને પણ કરી શકે, બરોબર છે। તમે બોલશો તો એ એપ્લિકેશન દ્વારા છે એ લેટર ટાઈપ થશે અને તમારી છે એ અરજી પહોંચી જશે। તો એના માટેનું આ પ્લેટફોર્મ છે જેનું નામ કયું છે? સ્વર પ્લેટફોર્મ। જેમ બધી યોજનાઓ માટેનું એક પ્લેટફોર્મ છે, કયું? મારી યોજના। આ એવું જ યાદ રાખજો, સ્વર પ્લેટફોર્મ છે અહીંયા વિકસાવવામાં આવ્યું છે। ત્યાર પછી તમે જુઓ તો અલગ અલગ છે એ વાત કરીએ તો સીધો તમને સવાલ પૂછાય કે સ્વાગત કાર્યક્રમ, બરોબર છે, સ્વાગત 2 તાજેતરની અંદર છે એ લોન્ચ થયો છે, એટલા માટે તમને એનો ભૂતકાળમાં પૂછાય કે સ્વાગત કાર્યક્રમની રજૂઆત ક્યારે થઈ છે? તો કે યાદ રાખજો કે 2023થી થઈ છે। ત્યાર પછી તમને એવું પૂછાય કે આઈ ખેડૂત પોર્ટલ, બરોબર છે, જેની અંદર સૌથી વધારે યોજનાઓની ઇન્ફોર્મેશન તમને મળતી હોય છે, બરોબર છે। આપણે જે કિસાન ફાર્મર રજિસ્ટ્રી છે તાજેતરમાં શરૂ થયું છે, તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમને બધી યોજનાઓનો લાભ મળતો હોય છે। તો આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત ક્યારથી થઈ છે? તો કે 2014થી થઈ છે। રણોત્સવ, બરોબર છે, ધોરડોની અંદર છે ઉજવાતો હોય છે રણોત્સવ। તો
તો રણોત્સવની શરૂઆત કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો, જેને આપણે વ્હાઇટ રણ તમને જોવા મળે તો 2005થી, બરોબર છે, જ્યાં તમને અલગ અલગ ભૂંગાઓ જોવા મળતે, ભૂંગાઓના સમૂહને શું કહેવાય, વાંઢ તરીકે ઓળખવામાં આવે, બરોબર, આ બધી વસ્તુઓ તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી વર્ષ 2001ની અંદર જે કચ્છની અંદર ભૂકંપ આવ્યો છે, આ ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલના મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. વિશ્વની અંદર 3 સૌથી સુંદર મ્યુઝિયમની અંદર આપણું યાદ રાખજો કે કચ્છના મ્યુઝિયમનો સમાવેશ થયો છે. આ મ્યુઝિયમ કોની યાદમાં છે તો કે 2001ની અંદર જ્યારે કચ્છની અંદર ભૂકંપ થયો ત્યારે જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, આ મૃતકોની સ્મૃતિમાં બનેલું આ સ્મૃતિવન જે આખું મ્યુઝિયમ છે એને આ 3 વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની અંદર શું મળ્યું છે, સ્થાન મળ્યું છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે. ત્યાર પછી તાજેતરની અંદર મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમનું આયોજન થયું. તમને સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમનું આયોજન કયા શહેરમાં થયું હતું, તો યાદ રાખજો મુંબઈની અંદર, જેના મુખ્ય વક્તા તરીકે ગુજરાતના સીએમ કોણ હતા તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. તો યાદ રાખો, આ પૂછાય એવો છે. વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ 2024 ક્યાં છે તો કે મુંબઈની અંદર. યસ, ટીબી નિર્મૂલન ઝુંબેશ, ટીબી મુક્ત 2025ની અંદર ટીબી મુક્ત ભારત કરવું છે. કોને તો કે આપણા પ્રધાનમંત્રીને. અને પ્રધાનમંત્રી બહુ સારી એવી ઝુંબેશ ચલાવે છે ટીબી માટે થઈ, બરોબર છે, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, બરોબર છે, આ ટીબી સાથે જોડાયેલા જીવાણુ, અને આ 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવા માટે જે આપણો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય છે એ બહુ સારી એવી કામગીરી કરે છે. જે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી કોણ છે, જેપી નડ્ડા, જે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, કે જેણે 100 દિવસનો એક આખો છે એ પ્રોગ્રામ આપ્યો છે કે સઘન ટીબી પાછળ કામગીરી કરો. કોઈ ગામડાનો વ્યક્તિને જો પણ અત્યારે ટીબી એમ કે મને છે તો એને છેક ઘર સુધી જઈને એની સારવાર આપવામાં આવશે. સારવાર અંતર્ગત અમુક પૈસા પણ એના ખાતામાં છે ડીબીટીના માધ્યમથી સરકાર છે આપતી હોય છે. તો આવી એના માટે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે અને રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સ છે યોજાઈ હતી, કે જેમાં ભૂપેન્દ્ર પટેલ છે વર્ચ્યુઅલી માધ્યમથી શું તો કે સહભાગી થયા હતા. તો યાદ રાખજો, 7 ડિસેમ્બરથી છે આ શરૂ થઈ છે. કઈ છે તો કે ટીબી નિર્મૂલન ઝુંબેશ. કયું મંત્રાલય છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત છે. ત્યાર પછી ગુજરાતની અંદર તાજેતરમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર છે એ શરૂઆત થઈ છે. સારા એવા એમ કહી શકાય કે સમાજ સેવકો છે, આપણું કલ્ચર છે, આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે, આપણા ઇતિહાસને જેને ઉજાગર કરીને રાખ્યો છે, એવા યોદ્ધાઓને આ પુરસ્કાર છે અર્પણ કરવામાં આવ્યો છે. તો આવા સમાજ સેવકોને પ્રોત્સાહિત કરવાના ધ્યેય સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં સુરતની અંદર, બરોબર છે, આ એક સમારોહ યોજાયો હતો કે જેમાં સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્ય માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 જેટલા યોદ્ધાઓને આ પુરસ્કાર છે અર્પણ કર્યો છે. તો યાદ રાખજો કે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર છે એમાં કેટલા રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે, તો મિત્રો 1 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે. તો 1 લાખ રૂપિયાની ધનરાશિ અને પુરસ્કારનું નામ પૂછે તો સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર. આખું નામ છે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર. શું નામ છે? ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, એવું એનું છે અહીંયા નામ છે. તો ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર છે કે જેમાં કેટલા રૂપિયાની ધનરાશિ છે, તો યાદ રાખજો 1 લાખ રૂપિયાની ધનરાશિ છે એ જોવા મળે છે. આગળ વધીએ. યસ, ગુજરાતની શાળામાં નો ડિટેન્શન પોલિસી હવેથી છે એ તમને છે એમ કહી શકાય કે પહેલા કહેતા હોય ને આપણે પ્રાથમિક શાળામાં, માધ્યમિકની અંદર ચડાવો પાસ નહીં કરવામાં આવે, બરોબર છે, કે તમને ધક્કો મારીને આગલા વર્ષની અંદર પ્રવેશવા જબરદસ્તીથી દેવાના નથી. ગુજરાતની તમામ શાળાઓમાં નો ડિટેન્શન પોલિસી. કોરોનાની અંદર આપણે એવું કર્યું કે બધાને માસ પ્રમોશન આપી દીધું, 10th વાળાને, બોર્ડ વાળાને પણ માસ પ્રમોશન આપી દીધું. જે એમ કહી શકાય કે 2019-20 COVID-19, શું કામ COVID-19 2019માં આવ્યો તો એટલા માટે, તો આ વર્ષ ભૂલાય નહીં.
તો 2019-20 અને 21-22 સુધી આપણે માસ પ્રમોશન મળતું હતું, જે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલા માટે ધોરણ 5 અને ધોરણ 8માં કોઈ વિદ્યાર્થી કદાચ બે વિષયમાં 35 માર્ક્સ લાવતો નથી, 35% ગુણ લાવતો નથી. જેમ બોર્ડમાં 35 માર્કે પાસ હોય, એમ કોઈ બે વિષયની અંદર જો વિદ્યાર્થી ધોરણ 5 અને ધોરણ 8માં 35% કરતાં ઓછું પરિણામ મેળવે તો એને આગળના વર્ગમાં એટલે કે વર્ગ બઢતી રોકવાની જોગવાઈ કેન્દ્ર શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. એટલે કે એને તમે નાપાસ કરી શકો છો, એને 5મા અને 8મા રાખી શકો છો. બરોબર છે. 1 થી 5 આપણું કયું થઈ ગયું છે? અત્યારે પ્રાઇમરી છે, એ થઈ ગયું છે. તો 5મામાંથી અને 8મા આ બેની અંદર છે એ તમે રાખી શકો. કેટલા? તો કે બે વિષયમાં 35% કરતા ગુણ છે કેવા હોવા જોઈએ? ઓછા હોય તોની બાબત છે. ચાલો, વિશ્વની અંદર એમ કહી શકાય કે પ્રથમ વખત યાદ રાખજો, ધ્યાન દિવસ પૂછાય એવો છે. વિશ્વ ધ્યાન દિવસ, સીધો સવાલ છે એ આપણને પૂછાય કે વિશ્વ ધ્યાન દિવસ કઈ તારીખે ઉજવાય? પહેલા સીધો સવાલ પૂછાય. તો વિશ્વ ધ્યાન દિવસ છે એ 21 ડિસેમ્બર, યાદ રાખજો. ક્યારે ઉજવાય છે? 21 ડિસેમ્બર. તાજેતરમાં એમ કહી શકાય કે વિશ્વમાં ધ્યાન શાંતિ માટેનું કેવું છે? સૌથી યોગ્ય માધ્યમ છે. તમે પણ એક્ઝામમાં જાઓ, તમારી એક્ઝામની વાર હોય, ક્લાસમાં બેસી જાઓ, મેડિટેશન કરો, ધ્યાન કરો, ફોકસ કરો. બરોબર છે. તેમ દિશા દર્શનમાં ભારત સરકારના પ્રયાસોના પરિણામે આપણું યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 ડિસેમ્બરને તાજેતરમાં વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ ધ્યાન દિવસની ઉજવણીમાં સહભાગી થયા અને અમદાવાદની અંદર આવેલી જે ગુજરાત યુનિવર્સિટી છે એના સેનેટ હોલ ખાતે છે આ કાર્યક્રમનું આયોજન કરવામાં છે આવ્યું હતું. તો ગુજરાતમાં પ્રથમ વખત છે ધ્યાન દિવસ છે ઉજવાયો એવું આપણે કહી શકીએ. ક્યાં? તો કે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે, એટલે કે અમદાવાદની અંદર છે આ ધ્યાન દિવસ ઉજવાયો. કોણ હતા? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. કઈ તારીખ છે? 21 ડિસેમ્બર છે. કોના દ્વારા ઉજવાયો છે? UN દ્વારા છે ઉજવાયો છે. તો ખાસ ભારતનું વૈશ્વિક નેતૃત્વ અને વૈશ્વિક ભેટ છે. દેશનું સૌથી શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન, આવનારી કોન્સ્ટેબલ હોય, PSI હોય, એના માટે સૌથી વધારે પૂછાવા લાયક સવાલ હોય તો કોણ છે? તો કે ગુજરાતનું, આપણા દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું છે. કયું? તો કે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન છે. બરોબર છે. તો તાજેતરમાં આપણો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોડર્નાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં તમને એવું પૂછાય કે તાજેતરમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને જે શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ આપવામાં આવ્યો છે એ કયા વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો? તો કે ગૃહ મંત્રાલયનો મોડર્નાઇઝેશન વિભાગ. યાદ રાખજો, કયો વિભાગ છે? મોડર્નાઇઝેશન વિભાગ. તો મોડર્નાઇઝેશન વિભાગ દ્વારા છે સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. અને આપણા દેશના ગૃહમંત્રી એવા અમિત શાહ સાહેબના હસ્તે આ પોલીસ સ્ટેશનના PI AC ગોહિલ છે કે જેને આ છે બેસ્ટ એવોર્ડ છે એ પ્રાપ્ત થયો છે. તો એવું છે દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન એટલે કયું છે? ઈચ્છાપુર. યસ. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. બરોબર છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કે તાજેતરમાં ગુજરાતના અમદાવાદનો 17 વર્ષનો વ્યક્તિ દિવ્યાંગ, જેના માટે પ્રધાનમંત્રીએ નામ આપ્યું છે કયો? દિવ્યાંગ વ્યક્તિ, જે લોકો આપણે અપંગ કહીએ છીએ અને શું કીધું છે? દિવ્યાંગ. જેનું નામ છે જિગ્નેશ વ્યાસ, જે લખી શકતા નથી, વાંચી શકતા નથી, પરંતુ તેને સુંદરકાંડ, ભગવદ્ ગીતાના શ્લોકો કેવા છે? કંઠસ્થ છે. આ દિવ્યાંગ છે ઓમ જિગ્નેશ વ્યાસ, જે પોતે વાંચી પણ શકતો નથી, લખી પણ શકતા નથી, છતાં પણ એને ભગવદ્ ગીતાના કંઠસ્થ શ્લોકો છે, જેને એમ કહી શકાય કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ગુજરાતના વ્યક્તિને પ્રાપ્ત થયો છે. કોણે આપ્યો છે? તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. વીર બાળ દિવસ નિમિત્તે દિલ્હીમાં આયોજિત શુભારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે છે એનાયત કરવામાં આવ્યો છે. અને રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ
આ ઓમ જિગ્નેશ વ્યાસને છે એ પ્રાપ્ત થયો છે. તો યાદ રાખજો, અમદાવાદનો 17 વર્ષનો વ્યક્તિ છે, દિવ્યાંગ છે, કે જેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અને રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ શું થયો છે તો કે એનાયત થયો છે. કોણ એનાયત કર્યો છે? દ્રૌપદી મુર્મુએ. સોલાર વિલેજ સૌથી વધારે અત્યારે બરોબર છે પીએમ સૂર્યઘર વીજળી યોજના ચલાવે છે સરકાર, કે સોલારને સૌથી વધારે મહત્વ આપવામાં છે. તો દેશનું એમ કહી શકાય કે પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું સુઈગામ તાલુકાનું મસાલી ગામ છે એને છે અપાયું છે. રાજ્યનું એમ કહી શકાય કે મોઢેરા પછી બીજું સરહદી કીધું છે. યાદ રાખજો, બનાસકાંઠા છે બરોબર છે, કેવું છે? સરહદી આપણું છે ગામ છે. અને ત્યાં એમ કહી શકાય કે નડાબેટમાં તમે જોઈ પણ શકો છો. તો યાદ રાખજો, પ્રથમ કયું છે? મોઢેરા છે. પ્રથમ કયું છે? મોઢેરા, જે મોઢેરાની અંદર આવેલું છે સૂર્ય મંદિર. બીજું કયું બન્યું? તો યાદ રાખજો, મસાલી ગામ. બનાસકાંઠા જિલ્લાનો કયો તાલુકો છે? સુઈગામ તાલુકો છે બરોબર છે. અને ત્યાર પછી ત્રીજું ગામ યાદ રાખજો, ખેડા જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું કેવું છે? ત્રીજું સોલાર વિલેજ, જેનું નામ છે સુકી ગામ. તો તમને કે નીચેનામાંથી સોલાર વિલેજ બાબતે કઈ જોડ ખોટી છે બરોબર છે? તમને મોઢેરા આપ્યું હોય, મસાલી આપ્યું હોય, સુકી ગામ, તો આ ત્રણ ગામ છે કે જેને આપણે સોલાર વિલેજ તરીકે ઓળખીએ છીએ. જે મોઢેરા એને સારી રીતે તમે ઓળખો, જ્યાં સૂર્ય મંદિર આવેલું છે બરોબર છે. મોઢેરાના સૂર્ય મંદિરની તમને પણ ઘણી બધી માહિતી હોય છે કે ભીમદેવ પ્રથમ દ્વારા એનું નિર્માણ થયું છે, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે, રામકુંડ આવેલા છે પાણીના. તો ત્યાર પછી મસાલી તમને કે તો કેવું છે? સરહદી વિસ્તારનું પ્રથમ છે એ ગામ છે એ કહેવાય. બાકી બીજું, અને ખેડા જિલ્લાનું પ્રથમ પૂછે તો સુકી, અને રાજ્યનું કેવું છે? ત્રીજું. તો આમ જોવા જાવ તો ગુજરાતમાં કેટલા છે? 3 સોલાર વિલેજ છે. ગુજરાતની અંદર કેટલા ગામડાને સોલાર વિલેજનો દરજ્જો પ્રાપ્ત થયો છે? 3. એક છે મોઢેરા, એક છે મસાલી, અને ત્રીજું કયું છે? સુકી ગામ છે. તો આ 3 છે એ યાદ રાખજો. દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 નો એવોર્ડ. દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 નો એવોર્ડ. તો ગુજરાતમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હી ખાતેથી આ એવોર્ડ કમિશનરની કચેરીને છે એનાયત કરવામાં આવ્યો છે. તો આમ ગુજરાતને છે દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 નો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ગુજરાતને કઈ ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ છે એ પ્રાપ્ત થયો છે? ગુજરાત રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ 2024 નો. તો પંચમહાલ જિલ્લાની કઈ છે? વાવકુલી ગ્રામ પંચાયત છે કે એને શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ છે એ આપણે આપ્યો છે. ગુજરાતના રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સમાં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને આ વાવકુલીએ છે એ દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો છે બેસાડ્યો છે. આમ પંચમહાલ જિલ્લાની યાદ રાખજો, કયો છે? પંચમહાલ જિલ્લો, અને પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયત જેનું નામ છે વાવકુલી. તો આ વાવકુલી 2 નંબરની ગ્રામ પંચાયત છે કે જેને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ એવોર્ડ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં સ્થાન મળ્યું છે, અને 2024 નો છે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ છે પ્રાપ્ત થયો. આપણને સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પંચાયત એવોર્ડનો પુરસ્કાર પ્રાપ્ત થયો? તો વાવકુલી બીજી. અને એવું પૂછાય કે આ પંચાયત કયા જિલ્લામાં આવેલી છે? તો કયો આવશે જિલ્લો? પંચમહાલ જિલ્લો છે એ આવશે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા છે સન્માનિત થયું છે. જી શાળા પોર્ટલની વાત કરીએ. યસ, ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ ગુજરાત સરકારની છે કે જેની અહીંયા છે આવા ફૂલ ફોર્મ પૂછાતા હોય. યાદ રાખજો, ઘણી વખત પાક્ષિકની અંદર તમે એને ઇગ્નોર કરો, પરંતુ આવા ફૂલ ફોર્મ છે એ પૂછાતા હોય. જેટલા આવે એ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાના, જેનું નામ છે ગુજરાત જી શાળા ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ. જેને આપણે જી શાળા તરીકે ઓળખીએ છીએ બરોબર છે. તો જી શાળા પોર્ટલ છે કે રાજ્યના વિદ્યાર્થીઓને શાળા ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી, અત્યારે વિદ્યાર્થીઓ છે જે આપણે કેવો
તો કે બધાને ડિજિટલ બધાને કોર્સ માધ્યમથી લેક્ચર મળી રહે એટલા માટે થઈને ગુજરાત સ્ટુડન્ટ બરોબર છે હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ કાર્યરત છે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને ઘરે બેઠા હોમ લર્નિંગ માટે જેમ આપણે હોમવર્ક આપતા એમ હવે ઘરે બેઠા તમે લેક્ચર પણ જોઈ શકશો. આજે તમે એમ કહી શકાય કે સરાસરીનું ચેપ્ટર નિશાળેથી આવ્યા 10મા ધોરણવાળા નો મજા આવી એમાં તો ઘરે આવીને તમે આ એપમાંથી પણ લેક્ચર છે એ જોઈ શકશો. આટલી ગુજરાત સરકારે છે એ સુવિધા કાર્યરત કરી છે જેનું નામ છે કયું જી શાળા પોર્ટલ. જી શાળા પોર્ટલ અંતર્ગત ગુજરાતના કેટલા ધોરણના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ છે એનો ફાયદો મળી શકશે તો ધોરણ 1 થી 12. ખાસ યાદ રાખજો, આવો ટ્વિસ્ટેડ સવાલ પૂછી શકે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુરતથી ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શું કરવામાં આવ્યો શુભારંભ. યાદ રાખજો, ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ ક્યાંથી થયો છે તો કે સુરત ખાતેથી. અને આ શુભારંભ છે કરનાર કોણ છે તો કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય કોણ છે તો કે CR પાટીલ મિનિસ્ટર છે એણે કર્યો છે. નવસારીની મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી ટીમ છે જેને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. યાદ રાખજો, જે વેટનરીની ડિસ્પેન્સરી ટીમ છે નવસારીની એને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે જે એમ કહી શકાય કે આપણા રાજ્યપાલ સૌથી વધારે એમ કહી શકાય કે જેના હમણાં છે એના નામે છે એ બન્યો છે એમ કહી શકાય કે રેકોર્ડ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જે ખેડૂત દિવસની ઉજવણી છે એ કરવામાં આવી છે. તો યાદ રાખજો, રાષ્ટ્રીય ખેડૂત દિવસ બરોબર છે જે આપણે ચૌધરી ચરણસિંહ જે ભારતના વડાપ્રધાન છે એની યાદમાં આપણે કિસાન દિવસ છે ઉજવીએ તો આ કિસાન દિવસ છે ખેડૂત દિવસની ઉજવણી છે એ રાજ્યપાલ કોણ છે આચાર્ય દેવવ્રત એના અધ્યક્ષ સ્થાને ગુજરાતના ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે છે એ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પહેલી વખત ગિફ્ટ સિટી ખાતે કયો તો કે ફિલ્મ ફેર એવોર્ડનું છે આયોજન થયું બરોબર છે. તાજેતરની અંદર આઈફા એવોર્ડ યોજાયો ક્યાં તો કે જયપુરની અંદર પિંક સિટીમાં, પરંતુ ગુજરાતની અંદર પહેલી વખત ગિફ્ટ સિટી ખાતે આ ફિલ્મ ફેર એવોર્ડ છે યોજાયો છે. ધોરડો રણોત્સવ અંતર્ગત તમને પૂછાય કે બેસ્ટ ટુરિઝમ એજન્સી દ્વારા વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ છે કે જેને એવોર્ડ છે એ આપવામાં છે આવ્યો છે. તો ખાસ યાદ રાખજો કે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનો દરજ્જો છે એ કોને પ્રાપ્ત થયો છે તો કે ધોરડો ગામ. કચ્છનું કયું ગામ છે? ધોરડો ગામ છે. તો આમ ધોરડો છે કે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ છે કે જેનો છે એવોર્ડ મળ્યો છે. જે આપણે કીધું કે અહીંયા જે ભૂંગાઓ આવેલા છે બરોબર છે અને ભૂંગાઓના જે સમૂહ છે એને શું કહેવામાં આવે છે? વાંઢ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, ભૂંગાઓના સમૂહને શું કહેવાય છે? વાંઢ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ યાદ રાખજો કચ્છના કોટેશ્વર નજીક લક્કી નાલા પાસે છે એ પ્રારંભ કરવામાં આવ્યો. ભારતમાં કીધું છે, ગુજરાત આવી જ જશે કે ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ ક્યાં છે તો કે કોટેશ્વર નજીકથી છે એ થયો છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા છે બરોબર છે, ગરબા ગરબી રાસ રાસડા એની અંદર આવે ગરબા બરોબર છે. તો અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેનો દરજ્જો પણ એને પ્રાપ્ત થયો છે ગુજરાતના ગરબાનો પિતા તરીકે આપણને પૂછાય તો કોણ છે? વલ્લભ મેવાડો બરોબર છે. વલ્લભ મેવાડો ગરબાનો પિતા, ગરબીનો પિતા કોણ છે? દયારામ છે. તો યાદ રાખજો, ગરબા અને ગરબી. ગરબો કેવું આવે તો કે યાદ રાખજો સ્ત્રી પ્રધાન આવે અને ગરબી કેવું આવે? પુરુષ પ્રધાન નૃત્ય છે એ આવે. તો આવું પણ વારસાની અંદર છે એ પૂછાઈ જાય છે. ડોલ્ફિન યાદ રાખજો, ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો કયો બીચ છે? નોર્થ પદમ બીચ છે. તો નોર્થ પદમ બીચ છે એ બેટ દ્વારકાનો શેના માટે જાણીતો છે? ડોલ્ફિન. અને શિવરાજપુર બીચ છે કે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે એ પ્રાપ્ત થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો ખાસ યાદ રાખજો, સોમનાથ ખાતે. તાજેતરમાં માધવપુરની અંદર પણ મેળો યોજાયો એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત બરોબર છે, જે માધવપુરનો મેળો છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ માટે થઈને છે બરોબર છે કે માધવપુરનો માંડવો જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી ત્યાં વર દુલા ભગવાન કે જે ભગવાન કૃષ્ણ છે એ રૂક્ષ્મણીનું જે
હરણ કરીને આવ્યા હતા, બરોબર છે, કે જે વિદર્ભનો રાજા હતો અને વિદર્ભનો રાજા ભીષ્મક અને આ ભીષ્મક રાજાની પુત્રી હતી જેનું નામ છે રૂકમણી. એટલા માટે રૂકમણીને કેવી કહેવાય? વિદર્ભી. વિદર્ભ પ્રદેશની હતી એટલા માટે કેવી કહેવાય? વિદર્ભી. અને આમ રૂકમણી છે એના લગ્ન એના ભાઈ છે રૂકમ છે એ એના મિત્ર શિશુપાલ સાથે કરવા માંગતા હતા, પરંતુ રૂકમણી મનથી ભગવાન કૃષ્ણને વરી ચૂકી હતી અને ભગવાન કૃષ્ણને જેવો સંદેશો મળ્યો એના લગ્નનો, એટલે ભગવાન આવે છે અને રૂકમણીને ત્યાંથી લાવ્યા અને માધવપુરમાં એની સાથે લગ્ન કર્યા. ત્યારથી આ માધવપુરનો મેળો યોજાય છે. ઘેડ વિસ્તારમાં યોજાય એટલા માટે એને કેવો મેળો કહેવાય? ઘેડનો મેળો કહેવાય, બરોબર છે. અને કેવો મેળો કહેવાય? રૂપનો મેળો. તો રૂપનો મેળો પણ કહેવાય અને એને ઘેડનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત માધવપુરનો મેળો પણ યોજાય છે ચૈત્ર સુદ નોમથી 13 અને સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમનું પણ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ક્યાં થયું છે આયોજન? સોમનાથ ખાતે છે એ કરવામાં આવ્યું છે. પર્યટન મંત્રાલય છે જેના દ્વારા 2024માં હેરિટેજ કેટેગરીની અંદર છોટાઉદેપુરની અંદર આવેલું હાફેશ્વર ગામ છે કે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ છે એ પ્રાપ્ત થયું છે. તો યાદ રાખજો, જેમ હમણાં ધોરડોને પણ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, એમ છોટાઉદેપુરના કયા ગામને પ્રાપ્ત થયો? તો યાદ રાખજો, હાફેશ્વર. અને 2023ની અંદર ખીજડીયાને પણ શું? તો કે આ એવોર્ડ છે એ પ્રાપ્ત થયો છે. કોના દ્વારા? પર્યટન મંત્રાલય દ્વારા. ગુજરાતનું વડનગર, બરોબર છે, સૌથી વધારે પૂછાવા લાયક છે. વડનગરના ઘણા બધા પ્રાચીન નામો છે. આનર્થપુર પણ કહેવાય, બરોબર છે, ચમત્કારપુર તરીકે પણ ઓળખવામાં આવે, આનંદપુર તરીકે પણ ઓળખવામાં આવે, બરોબર છે, વડનગરને, કે જ્યાં ઇન્ટરપ્રિટેશન સેન્ટરને ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન કેન્દ્રની શ્રેણીમાં શું મળ્યું છે? તો કે સ્થાન મળ્યું છે. તો ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન શ્રેણીમાં એવોર્ડ મેળવનાર ગુજરાતનું કયું છે? તો યાદ રાખજો, વડનગર છે. સિંહોના રક્ષણ માટે સિંહોની વસ્તીમાં વધારો થાય તેના ભાગરૂપે બરડાની અંદર આપણે ઓપન જંગલ સફારી પાર્કનો શું કર્યો છે? તો કે પ્રારંભ પણ કર્યો છે. તો યાદ રાખજો, ઓપન જંગલ સફારીનો પ્રારંભ ક્યાં થાય છે? બરડા ખાતે છે એ થાય છે. આતિથ્યમ ટુરિસ્ટ, યાદ રાખજો, સીધું આવું પૂછાય કે આતિથ્યમ ટુરિસ્ટ ડેશબોર્ડ તૈયાર કરનાર કયું રાજ્ય છે? તો આપણું ગુજરાત છે. આ ગુજરાતે આતિથ્યમ ટુરિસ્ટ એવું ડેશબોર્ડ જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કયું? તો કે ગુજરાત છે એ બન્યું છે. ત્યાર પછી યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન દ્વારા જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરોબર છે, યુએન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલો ઇન્ડેક્સ છે, બરોબર છે, જેમાં 2023-24 અંતર્ગત 90ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેનારું આપણું સ્ટેટ કયું છે? તો કે ગુજરાત છે. યાદ રાખજો. તો એસડીજી ઇન્ડેક્સમાં પણ ગુજરાતે પોતાનો ક્રમ જાળવી રાખ્યો છે. તાજેતરમાં મહત્વના જેટલા ઓપરેશન, એકાદું ઓપરેશન તો આવવાનું જ છે, કારણ કે તાજેતરમાં હમણાં જ તાજેતરમાં મ્યાનમારની અંદર ભૂકંપ આવ્યો અને આપણે રાહત માટે, સહાય માટે કયું ઓપરેશન બ્રહ્મા છે એ લોન્ચ કર્યું છે. તો આ બધા ઓપરેશન જે મારે તમને 4 થી 5 દેવાના છે, એકાદું ઓપરેશન જો પૂછાઈ જાય તો આપણા નસીબ. જેમ કે યુક્રેનનું વોર છે એ જ્યારે ચાલતું હતું, યુક્રેનનું વોર જ્યારે યુક્રેન રશિયા વચ્ચેનું વોર ચાલતું હતું ત્યારે આપણે 1386 જેટલા એમ કહી શકાય કે ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. કયા ઓપરેશન હેઠળ? ગંગા. તો આપણને સીધું પૂછાય કે ઓપરેશન ગંગા શેના સંબંધિત છે? યુક્રેન સંબંધિત છે. ત્યાર પછી સુદાનમાંથી આપણે છે એ બિન નિવાસી એમ કહી શકાય કે ગુજરાતીઓ લાવ્યા હતા. કયું છે? ઓપરેશન કાવેરી. તો ઓપરેશન કાવેરી સુદાન, ઓપરેશન ગંગા કયું છે? યુક્રેન છે. ઇઝરાયલમાંથી લાવવામાં આવ્યા હતા ત્યારે કયું છે? ઓપરેશન અજય. તો ઓપરેશન અજય છે ઇઝરાયલ સાથે સંબંધિત છે. અને જ્યારે મ્યાનમારની અંદર આવ્યો તો કયો? ચક્રવાત માંચા, ત્યારે આપણું હતું કયું? ઓપરેશન કરુણા. તો મ્યાનમાર માટે થઈને યાદ રાખજો, ચક્રવાતમાં સહાય કરી ત્યારે કયું હતું? ઓપરેશન કરુણા. અને અત્યારે ભૂકંપ સહાય છે ત્યારે કયું છે? ઓપરેશન બ્રહ્મા છે. અને યાદ રાખજો, આપણો તુર્કી જે દેશ છે, સિરિયા અને તુર્કીની અંદર જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે આપણે છે એ લોન્ચ કર્યું હતું ઓપરેશન, એના માટે કયું છે? દોસ્ત ઓપરેશન, એટલે કે મદદ માટે થઈને. જેમ મ્યાનમારમાં ભૂકંપ માટે બ્રહ્મા છે, તો ઓપરેશન
દોસ્ત. તો ઓપરેશન દોસ્ત પૂછાય તો કયું છે? તુર્કી સિરિયા સાથે સંબંધિત છે. ઓપરેશન બ્રહ્મા યાદ રાખજો કોના સાથે સંબંધિત છે? મ્યાનમાર સાથે સંબંધિત છે. ઓપરેશન ગંગા પૂછાય તો યુક્રેન સાથે સંબંધિત છે. ઓપરેશન કાવેરી પૂછાય તો સુદાન સાથે સંબંધિત છે. ઓપરેશન કરુણા પૂછાય તો યાદ રાખજો મ્યાનમાર. ચક્રવાત માચા સાથે સંબંધિત છે અને ઇઝરાયલ સાથે સંબંધિત છે ઓપરેશન અજય. તો આટલા ઓપરેશન છે. આ બધા ઓપરેશન છે એનું ક્યારેક છે જોડ પૂછાય તો તમને છે એ ખ્યાલ હોવી જોઈએ. આ જોડ અને એનો છે એ દેશો જોડાયેલા છે. ત્યાર પછી યસ કૃષિ મહોત્સવ, બરોબર છે. કૃષિ મહોત્સવની વાત કરવામાં આવે તો રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના દાંતીવાડાની અંદર જે સરદાર કૃષિનગરથી છે એ કરાયો છે. સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા SDAU તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને 12 જેટલા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, જે અલગ અલગ કોઈ સારી એમ કહી શકાય છે એ ખેતી કરતા હોય, કોઈ સારી એવી બિયારણની જાત વિકસાવી હોય, કોઈ સારી એવી આયુર્વેદિક એટલે કે આ બધા લીંબોળી છે, લીંબુ છે, આ બધું ભેગા કરીને કોઈ સારું એવી દવા બનાવી, કોઈ ખાતરની હોય, તો આ બધાથી ખેતીને ઉપયોગી થાય એવા લોકો છે એને આ એવોર્ડ છે એ સન્માનિત કરવામાં આવે છે. 51,000 રૂપિયાની ધનરાશિ આપવામાં આવતી હોય છે. તો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત સરદાર પટેલની આ 31 ઓક્ટોબર 1875 જે 2025માં આવશે એને યાદ રાખજો 150મી જન્મ જયંતિ છે એ ઉજવાશે. તો ખાસ કૃષિ મહોત્સવ છે. તો કૃષિ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. આપણા કૃષિ મંત્રી કોણ છે? તો કે રાઘવજી પટેલ છે. યાદ રાખજો કેબિનેટ કૃષિ મંત્રી ગુજરાતના કોણ છે? રાઘવજી પટેલ છે. તો એનો પણ અહીંયા છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે ગોબર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની કેટેગરી માટે FICCI તરફથી આપણને છે એવોર્ડ પ્રાપ્ત થયો છે, બરોબર છે. અને ત્યાર પછી તાજેતરમાં તમને પૂછાય કે નીચેનામાંથી કયા દેશના વડાપ્રધાન છે જેનું નામ છે શ્રી મનોહર કામિકા કે જેણે ગુજરાતની મુલાકાત લીધી? તો મિત્રો આની વાત થઈ ગઈ ફિજીના નાયબ વડાપ્રધાનની. ખાસ યાદ રાખજો ગુજરાતની અંદર આવ્યા હતા મનોહર કામિકા, બરોબર છે. આગળ વધીએ એનાથી કે ગુજરાતની અંદર યસ GI ટેગ. પહેલા તો તમને આનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. GI ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. યાદ રાખજો શું થાય છે? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. કોઈ પણ વસ્તુને એક પ્રકારે ગુજરાતી ભાષામાં કહું તો કોપીરાઇટ. GI ટેગ એટલે કે કોપીરાઇટ. માનો કે આપણી તાલાલાની કેસર કેરીને છે એ GI ટેગ પ્રાપ્ત થયો. પછી અમલસાડી ચીકુને તાજેતરમાં GI ટેગ છે એ પ્રાપ્ત થયો, દક્ષિણ ગુજરાતના ચીકુને. તો હવે કેસર કેરી છે એ તાલાલા ગીરની પ્રખ્યાત છે અને 10 વર્ષ માટે મળે. આ GI ટેગની વેલિડિટી કેટલી હોય? 10 વર્ષની વેલિડિટી હોય. એટલે હવે કાલે સવારે એમ કહી શકાય કે રાજસ્થાન વાળા એમ કે અમારી તાલાલાની કેસર કેરી તો ન મળે, બરોબર છે, એ મળી ગયો એને, તો એને આપણે શું કહેશું? GI ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. યાદ રાખજો પ્રશ્ન એ મહત્વનો નથી, પ્રશ્ન એ મહત્વનો છે કે કયા મંત્રાલય અંતર્ગત છે એ આવે છે. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. યાદ રાખજો GI ટેગ છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ છે એ આવે છે. એમ તાજેતરમાં છેલ્લે ઘરચોળાને GI ટેગ મળ્યો. એના પછી અમદાવાદની એક પ્રિન્ટિંગ છે એને GI ટેગ મળ્યો. આમ ગુજરાતની અંદર ટોટલ એમ કહી શકાય કે 28 GI ટેગ પ્રાપ્ત થયા છે. કેટલા? 28 GI ટેગ પ્રાપ્ત થયા. એ કદાચ સંખેડાનું કલાત્મક ફર્નિચર હોય, બરોબર છે. ત્યાર પછી એમ કહી શકાય કે આપણી તાલાલાની જે કેસર કેરી હોય, બરોબર, આ બધા છે GI ટેગ અંતર્ગત છે આવે. એ જામનગરની બાંધણી હોય, રાજકોટના પટોળા હોય. 28 છે ટોટલ. કેટલા છે? 28 છે GI ટેગ. એમાં ઘરચોળાને છે એ મળ્યો છે. ખત્રી સમુદાય દ્વારા છે એ ઘરચોળા છે બનાવવામાં આવે છે. પાટણના પટોળાને પણ મળ્યો છે. કયો છે? GI ટેગ. તો GI ટેગ છે એ ઘરચોળાને પ્રાપ્ત થયો છે. ચાલો, ટાંગલિયા શાલ એક સૌથી વધારે મહત્વની છે. આને પણ GI ટેગ પ્રાપ્ત થયો છે. આ સુરેન્દ્રનગર, બરોબર છે, સુરેન્દ્રનગરનો જે ડગાચિયા કોમના લોકો છે એ છે એ આ નિર્માણ કરે છે, તો એને GI ટેગ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી ગરવી ગુજરાતનું ભવન છે ગ્રીહા, ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટ ડેબિટ રેટ એસેસમેન્ટ.
જે ગ્રીહાનું ફૂલ ફોર્મ છે, મેં કીધું કે આવા ફૂલ ફોર્મ યાદ રાખવાના. ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટ ડેબિટેડ એસેસમેન્ટ દ્વારા જે ગ્રીન બિલ્ડિંગ છે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે આપણું ગરવી ગુજરાત ભવનને. અને જે આપણે વાત કરતા હતા કે જે કચ્છની અંદર આવેલું જે સ્મૃતિવન મ્યુઝિયમ છે, જે વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં એને સ્થાન મળ્યું છે, એવા સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કો ખાતે પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ, યાદ રાખજો, પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ તરીકે ઓળખવા એનાયત કરવામાં આવ્યું છે. તો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ તરીકેનો મેળવનાર કયું મ્યુઝિયમ છે ગુજરાતનું? તો સ્મૃતિવન મ્યુઝિયમ. 2001ની અંદર ભૂકંપમાં જેટલા લોકો છે એ શહીદ થયા છે, મૃત્યુ પામ્યા છે, એવો આપણે શબ્દ છે વાપરી શકીએ, એના માનમાં છે એ બનાવવામાં છે એ આવ્યું છે. તો આ મ્યુઝિયમની અંદર એવો પણ પૂછાય કે ગુજરાતની અંદર એકમાત્ર રેલવે હેરિટેજ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ગુજરાતનું એકમાત્ર રેલવે હેરિટેજ મ્યુઝિયમ કયું? તો સાહેબ ગુજરાતનું એકમાત્ર રેલવે હેરિટેજ મ્યુઝિયમ છે એ ભાવનગરનું રેલવે સ્ટેશન છે, કે જ્યાં સૌ પ્રથમ ભાવનગર અને વઢવાણ વચ્ચે જે સૌરાષ્ટ્રની પ્રથમ 1880માં રેલવે લાઇન શરૂ થઈ હતી, સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે શરૂ થઈ ભાવનગરથી વઢવાણ વચ્ચે, તો એ ભાવનગર ટર્મિનસ છે, જેને ગુજરાતનું એકમાત્ર રેલવે હેરિટેજ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો મ્યુઝિયમો પણ તમારા સિલેબસની અંદર તમને આપ્યા હતા, તો એ તમને યાદ હોવા જોઈએ. યસ, ઉર્જિલ પટેલ તાજેતરમાં 28 બોલમાં સદી ફટકારનાર એવો વ્યક્તિ ઉર્જિલ પટેલ કયા ગામનો વતની છે? તો યાદ રાખજો, મહેસાણા જિલ્લાના વડનગર તાલુકોનો કહીપુર ગામનો છે એ વતની છે. કોણ છે? તો કે ઉર્જિલ પટેલ છે. તો આ કદીપુર ગામનો વતની ઉર્જિલ પટેલ છે. તો એનું યાદ રાખજો, સવાલ પૂછાય તો મહેસાણા વડનગર તાલુકો આવશે. તાજેતરમાં ધારી ગ્રામ પંચાયતને પણ નગરપાલિકાનો છે દરજ્જો પ્રાપ્ત થયો, અમરેલી જિલ્લા અંતર્ગત છે એ આવશે. ત્યાર પછી આ જે ખિલખિલાટ વાહન છે, બરોબર છે, જે ઘર સુધી, જે કોઈ પણ બાળકનો છે જન્મ થાય અને ઘર સુધી પહોંચાડવા માટે આ ખિલખિલાટ વાહન છે, તો એ ક્યારથી કાર્યરત છે? તો યાદ રાખજો, 2012થી છે એ કાર્યરત છે. તો નવી ધારીને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. યસ, મારી યોજના પોર્ટલ, કે બધી યોજના એક જ પોર્ટલ ઉપર મળી રહે એવું ગુજરાત સરકારે પોર્ટલ વિકસાવ્યું છે. એટલે કે ગુજરાત સરકારના કયા ખાતા દ્વારા? તો કે માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોટિક્સ સેન્ટર સાથે સંયુક્ત રીતે મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, કે જેમાં તમને 680થી વધુ યોજનાની ઇન્ફોર્મેશન મળશે. એટલે કે હવે અત્યાર સુધી જુદા જુદા પોર્ટલ ખોલતા એની જગ્યાએ તમે એક જ પોર્ટલ ખોલો, મારી યોજના, એમાં બધી યોજનાની ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. તો યાદ રાખજો, કોની સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે? તો કે માહિતી ખાતા અને NIC એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. તો યાદ રાખજો. તાજેતરમાં જ્ઞાન કુંભ 2024, બરોબર છે, સવાલ સીધો પૂછાય કે જ્ઞાન કુંભનું આયોજન ક્યાં? તો કે ગુજરાત વિદ્યાપીઠ અને શિક્ષા સંસ્કૃતિના ઉત્થાનના સંયુક્ત ઉપક્રમે આ અમદાવાદની અંદર છે આયોજન થયું. આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે એના દ્વારા, એના હસ્તે છે આ ઉદ્ઘાટન થયેલું છે. તો જ્ઞાન કુંભ 2024નું આયોજન કોના દ્વારા થયું છે? તો કે ગુજરાત વિદ્યાપીઠ અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન. યાદ રાખજો. રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન છે એ હાથ ધરવામાં આવ્યું છે, બરોબર છે. સ્વચ્છ મિશન ભારત છે આપણું. તાજેતરમાં છે એમ કહી શકાય કે હરસિદ્ધિ વન તમને પૂછાય તો કેટલામો વન મહોત્સવ? 75માં વન મહોત્સવ અંતર્ગત હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન જે આપણા દિવાળી પર આવ્યા હતા, ત્યારે સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ દ્વારા દીપાવલીના પવિત્ર દિવસે C-295 એરક્રાફ્ટ ઉત્પાદન અંતે બંને દેશો વચ્ચે છે એ બેઠક એટલે કે કરાર કરવામાં આવ્યો છે. તો કોની સાથે C-295 એરક્રાફ્ટ બાબતે છે એ આપણે કરાર થયા? તો ખાસ યાદ રાખજો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ આ બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક છે એ યોજવામાં આવી હતી. શેના બાબતે? તો કે આ C-295 એરક્રાફ્ટના ઉત્પાદન બાબતે થઈને. કેન્દ્ર સરકારની યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ
ફૂડ પ્રોગ્રામની ભાગીદારી સાથે ભાવનગરમાં પ્રથમ અન્નપૂર્તિ એટીએમનું ઉદ્ઘાટન. સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં ગુજરાતના કયા પ્લેસે, કયા સ્થળે પ્રથમ અન્નપૂર્તિ એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો યાદ રાખજો, ભાવનગરની અંદર છે. પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમ દ્વારા પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલું અભિયાન કયું છે? કનેક્ટ ગુજરાત. સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં ગુજરાત સરકારે જે પ્રજાલક્ષી કામગીરી છે એ લોકો સુધી પહોંચે, લોકોને ખબર પડે કે સરકાર કઈ રીતના ડેવલપમેન્ટ કરે છે, વિકાસ કરે છે, તો એના માટે શરૂ કરવામાં આવેલું અભિયાન કયું છે? કનેક્ટ ગુજરાત. એટલે કે જોડો ગુજરાત, કનેક્ટ કરો. બરોબર છે, તો કનેક્ટ ગુજરાત છે એ અભિયાનનું નામ છે. પીએમ સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના સૌથી વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેમાં એમ કહી શકાય કે સહાય પણ મળશે. તમને એવું પૂછે કે પીએમ સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના અંતર્ગત 1 કરોડ સોલાર ઘર બનાવવાની છે એ પ્રધાનમંત્રીએ નેમ લીધી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 1 કિલોવોટથી 2 કિલોવોટ સુધીનું જો સોલાર તમે નખાવો છો તો તમને છે 30,000 રૂપિયા છે એ સબસિડી મળવા પાત્ર છે. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. જો તમે 2 કિલોવોટથી 3 કિલોવોટ સુધીનું જો તમે સોલાર નખાવો છો તમને કેટલી સબસિડી મળવા પાત્ર છે? 18,000 રૂપિયા. અને જો તમે 3 કિલોવોટથી વધારે છે એનું સોલાર જો તમે નખાવો છો, એટલે કે જે પ્લેટ છે એનું નિર્માણ કરાવો છો, તો તમને 78,000 સુધીની સબસિડી મળવા પાત્ર છે. એટલે આપણને સવાલ પૂછાય કે પીએમ સૂર્યઘર વીજળી યોજના અંતર્ગત 1 કિલોવોટથી 2 કિલોવોટ સુધીની સોલાર પેનલ માટે કેટલા રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર છે? તો 30,000 રૂપિયા. 2 કિલોવોટથી 3 કિલોવોટ સુધીની સોલાર પેનલ માટે કેટલી સબસિડી મળવા પાત્ર છે? યાદ રાખજો, 18,000 રૂપિયા. અને 3 કિલોવોટથી વધારે પૂછે તો જ વધારેમાં વધારે કઈ છે? તો કે 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. એટલા માટે 1 કરોડ સોલાર ઘર બનાવવાની પણ પ્રધાનમંત્રીએ છે નેમ લીધી છે, જે ટૂંક સમયમાં પૂરી થશે. સુશાસનના દિવસે એટલે કે 25 ડિસેમ્બર ગુડ ગવર્નન્સ દિવસના ભાગરૂપે ગુજરાત સરકારનો જળ સંપત્તિ વિભાગ અને SAK એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ISRO સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે MOU કરવામાં આવ્યા. એટલે કે MOU એટલે કે એક પ્રકારના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જેને આપણે છે એ નામથી ઓળખીએ, તો આ પ્રકારના છે એ કરાર કરવામાં, એક MOU કરવામાં આવ્યા છે. કોની વચ્ચે? તો કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC અને આપણો સરકારનો જળ સંપત્તિ વિભાગ છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આપણા કોણ છે? અમિત શાહ છે, કે જેણે દેશભરમાં કેટલી? તો કે યાદ રાખજો, 10,000 જેટલી પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું શું કર્યું છે? ઉદ્ઘાટન. તો તાજેતરમાં પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન થયું. પ્રથમ તબક્કામાં કેટલી? તો કે 10,000 જેટલી પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન થયું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે કે જે અમદાવાદનું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કે જેની પાસે સરદાર વલ્લભભાઈ પટેલ એક્સપોર્ટ્સ એન્કેલવ નું નિર્માણ કરવામાં છે એ આવશે. તો યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ છે એ ક્યાં થશે? એક્ઝેક્ટ નરેન્દ્રભાઈ મોદીના સ્ટેડિયમની બાજુમાં. એટલે કે પહેલું એનું નામ છે આ જ હતું, જેનું બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણે કરવામાં આવ્યું છે. યસ. ખેલ મહાકુંભ 3 નો પ્રારંભ થઈ ગયો છે. બરોબર છે. જે ખેલ મહાકુંભની શરૂઆત છે એ નરેન્દ્રભાઈ મોદીએ 2010થી કરી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે. તો તાજેતરમાં ખેલ મહાકુંભ 3 નો પ્રારંભ, બરોબર છે, જે આપણે એમ કહી શકાય કે SAG ગાંધીનગર દ્વારા સંયુક્તપણે રાજકોટની અંદર છે ભૂપેન્દ્રભાઈ પટેલે છે એનો પ્રારંભ કરાવ્યો. બરોબર છે. વિશ્વના સૌથી મોટી સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આ હમણાં વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ એન્કલેવનું નિર્માણ થશે. અને યાદ રાખજો કે ખેલ મહાકુંભ 3 નો પ્રારંભ ક્યાં થયો છે? રાજકોટની અંદર થયો છે. યાદ રાખજો, ક્યાંથી થયો છે? રાજકોટની અંદર થયો છે, જેની શરૂઆત ક્યારથી થઈ? 2010થી થઈ છે. 2036માં ઓલિમ્પિકની યજમાની માટે શું? તો કે ભારત સજ્જ છે. બરોબર છે. કદાચ ક્રિકેટ રમત છે એનો પણ એમાં સમાવેશ થાય એવી વાત છે એ ચાલે છે ઓલિમ્પિકમાં. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, બરોબર છે, આપણે 14 જાન્યુઆરી ફિક્સ જ છે કે ઉત્તરાયણ આપણે છે ઉજવવાની છે. તો તાજેતરમાં
11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આ છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું હતું. પતંગ મ્યુઝિયમ પણ આવેલું છે ક્યાં તો કે અમદાવાદની અંદર, જ્યાં તમને આખો પતંગનો ઇતિહાસ પણ જોવા મળશે. તો આ 2025નો જે પતંગ મહોત્સવ છે કે જે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એમ કહી શકાય કે અમદાવાદથી, યાદ રાખજો ક્યાંથી છે, અમદાવાદથી તિરંગા બલૂનને ઉડાડીને પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પતંગ મહોત્સવમાં કુલ 11 દેશોના એમ્બેસેડર છે એ ગુજરાત આવ્યા હતા અને એ લોકોએ પણ ઉજવણીમાં છે એ ભાગ લીધો. તો તાજેતરમાં પતંગ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં ઉજવાયો? અમદાવાદમાં. ક્યાં સુધી? 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી. કોણે એનો પ્રારંભ કરાયો? તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. કેટલા દેશના બ્રાન્ડ એમ્બેસેડરે ભાગ લીધો? કુલ 11 દેશના બ્રાન્ડ એમ્બેસેડરે ભાગ લીધો. અને આ સમયે બીજી બાજુ આપણને ખબર હોય કે આપણી દોરીથી કદાચ પક્ષીઓ છે એ ઘાયલ થાય તો એના માટે એક સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી છે. અને કરુણા અભિયાન પુસ્તક છે, કરુણા અભિયાનની જે હેલ્પલાઇન છે, બરોબર છે, એ 1962 આપણને છે એ ખ્યાલ હશે. અને સાથે એક 1926 બીજી પણ લોન્ચ કરવામાં છે આવી છે. તો સ્નેક રેસ્ક્યુ એપ છે એના માટે લોન્ચ કરવામાં આવેલી છે. ત્યાર પછી વલસાડ જિલ્લાનું ધરમપુર, બરોબર છે, ગુજરાતનું જેને આપણે મોનસિરમ તરીકે ઓળખીએ, સૌથી વધારે વરસાદ પડે ક્યાં તો કે ધરમપુર ખાતે. તો આ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્રની જે વિરાટ પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરવામાં આવ્યો કે જેની અમિત શાહે શું લીધી છે તો કે મુલાકાત છે એ લીધેલું છે. એક સર્પ સંશોધન કેન્દ્ર પણ હાલમાં લગભગ ધરમપુર ખાતે છે એ શરૂ કરવામાં છે એ આવેલું છે. અને અહીંયા શ્રીમદ રાજચંદ્ર, બરોબર છે, ગાંધીજીના જેમ કહી શકાય કે આધ્યાત્મિક ગુરુ કયો તો કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર હતા. અને રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. સ્વામી વિવેકાનંદ, બરોબર છે, કે જે સ્વામી વિવેકાનંદ છે એની 162મી જન્મ જયંતિ ઉજવાય, જેને રામકૃષ્ણ મિશનની શું કરી હતી તો કે સ્થાપના કરી હતી, જાહેરાત કરી. જેના ગુરુ કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ, જેનું બાળપણનું નામ શું હતું? નરેન્દ્ર હતું, બરોબર છે. આમ તો જોવા જાવ તો નરેન્દ્રનાથ દત્ત, પરંતુ કોના કહેવાથી એને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું તો યાદ રાખજો, ખેતડી મહારાજ. કોના કહેવાથી? ખેતડી મહારાજના કહેવાથી. અને શિકાગો ધર્મ પરિષદમાં છે એ પોતે ભાગ લેવા ગયા હતા. અમદાવાદમાં દર વર્ષે યોજાતો ફ્લાવર શો છે. આ વખતે પણ એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે એ સ્થાન લીધું છે. એનો સમાવેશ થયો છે, ગયા વર્ષે પણ સમાવેશ થયો છે. વરુની વસ્તી ગણતરી, અત્યાર સુધી સિંહોની થતી વરુની વસ્તી ગણતરી, જેમાં સૌથી વધારે છે એ વરુ ભાવનગર જિલ્લાની અંદર છે એ નોંધાયા છે. કેટલા તો કે 80 જેટલા. અને યાદ રાખજો, વરુના સમૂહને શું કહેવાય? પેક તરીકે ઓળખવામાં આવે છે. 2003 થી આપણે ચિંતન શિબિરની છે શરૂઆત થઈ. તાજેતરમાં માહિતી ખાતાની ચિંતન શિબિર, એક ચિંતન શિબિર આપણે સોમનાથમાં પણ યોજાય, પરંતુ આ કઈ છે? માહિતી ખાતાની ચિંતન શિબિર. ક્યાં યોજાઈ હતી તો કે આણંદ નજીક વેદ વિજ્ઞાન ભવન ખાતે. તો યાદ રાખજો, ગુજરાત સરકારના માહિતી ખાતાની ચિંતન શિબિરનું આયોજન ક્યાં થયું તો કે આણંદના વેદ વિજ્ઞાન ભવન ખાતે છે આયોજિત થયું છે. તો આ પણ આપણે છે જોઈ લીધું. યસ, તાજેતરમાં ગુજરાતની અંદર 33 જિલ્લા છે, પરંતુ 34મો જિલ્લો જેમ કહી શકાય કે 2025માં નવા વર્ષની અંદર મુખ્યમંત્રીએ ભેટમાં આપ્યો, જેનું નામ છે વાવ-થરાદ જિલ્લો. યસ, નવા વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠામાંથી નવો કયો જિલ્લો બનાવવામાં આવ્યો છે? વાવ-થરાદ જિલ્લો છે એ બનાવવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતની અંદર 34 જિલ્લા છે એ આપણને છે હવે જોવા મળશે, જેમાં નવા વાવ-થરાદ જિલ્લાની અંદર વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર, કાંકરેજ આ બધાનો સમાવેશ થશે. અને એનું મુખ્ય મથક કયું રહેશે તો કે થરાદ છે એ રહેશે. તો એ પણ આપણને છે એ ભૂલાય નહીં. અને હાલમાં જેમ કહી શકાય કે જે આપણી મહાનગરપાલિકા છે, બરોબર છે, 8માંથી કુલ કેટલી કરવામાં આવી છે? 17 કરવામાં છે એ આવેલી છે મહાનગરપાલિકા. NQAS એવોર્ડ, યાદ રાખજો, આનું પણ ફૂલ ફોર્મ છે, પૂછાય એવું છે, નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ જે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું જે પાલડીમાં આવેલું
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એને આ એવોર્ડ છે એ પ્રાપ્ત થયો છે. તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે જે ઉના તાલુકાનું પાલડીનું છે કે જેને આ એવોર્ડ છે એ પ્રાપ્ત થયો છે. તો ખાસ યાદ રાખજો, ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો છે. દિલ્હી ખાતે યોજાયેલી એમ કહી શકાય કે 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના એમ કહી શકાય કે વ્યક્તિને છે એવોર્ડ પ્રાપ્ત થયો. ઘણા સમયથી એમ કહી શકાય કે પોતે છે આ ભાગ લઈ રહ્યા છે શૂટિંગની અંદર, તો એને છે ગોલ્ડ એવોર્ડ પણ છે મળી ચૂક્યા છે. લોથલની વાત કરીએ. લોથલ ખાતે નિર્માણ થયેલ જે નેશનલ આપણું હેરિટેજ મેરીટાઈમ જે મ્યુઝિયમ છે, બરોબર છે, કે જેની અંદર INS નિશંક યુદ્ધ જહાજને પ્રદર્શન માટે શું મૂકવામાં આવશે? ખુલ્લું મૂકવામાં આવશે. આ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લોથલ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે. લોથલ એટલે લાશનો ટીમ્બો. અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, ધંધુકા નહીં કયો, ધોળકા તાલુકો, સરગવાડા ગામની સીમમાં આવેલું છે. લોથલનું ઉત્ખનન કરનાર કોણ હતા? SR રાવ હતા. લોથલમાંથી શું મળ્યું છે? 21 જેટલા હાડ પિંજરો મળ્યા છે. લોથલમાંથી શતરંજના અવશેષો મળ્યા છે. જોડિયા કબર મળી છે. લોથલ ઇજિપ્ત સાથે સંબંધ ધરાવતું નગર છે. વિદેશ વ્યાપારના પુરાવા પ્રાપ્ત થાય છે. ઈ લોથલ છે કે જ્યાં યાદ રાખજો કે લોથલની અંદર કે જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમની જે ગેલેરી છે કોમ્પ્લેક્સની, જેમાં કયા યુદ્ધ જહાજને અહીંયા છે પ્રદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે? તો INS નિશંક યુદ્ધ જહાજને ખુલ્લું મૂકવામાં આવશે. તો આની પણ વાત થઈ ગઈ. ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. યસ, માનવ જીવ બચાવવા માટે થઈને હમણાં આપણે નવું જે રક્ષણ માટેનું ગુડ સમ રિટર્ન, બરોબર છે, કે જેને આપણે છે લોન્ચ કર્યું છે. માર્ગ અકસ્માતની અંદર એક્સિડન્ટ થાય અને પીડિતોને ટાઈમ ટુ ટાઈમ તમે જો હોસ્પિટલ સુધી છે મૂક્યા છો, તો જે પરિવહન મંત્રાલય છે એ તમારું ગુડ સમ રિટર્ન બનીને તમને કંઈક પુરસ્કાર છે એ આપશે. તો એના માટે આપણને પૂછાય તો યાદ રાખજો, અકસ્માત બાદ પહેલો કલાક છે કે જેને ગોલ્ડન અવર કીધો છે. આ ગોલ્ડન અવરમાં જો વ્યક્તિને સારવાર મળે તો એનું જીવન બચી જાય છે. એટલે તમારે એક કહેવાય ને કે ચિંધ્યાનું પૂન કમાવાનું છે. અકસ્માત પીડિતોને મદદ કરનાર જે ગુડ સમ રિટર્ન છે એને 5,000 રૂપિયાની છે એ સહાય મળશે. પરંતુ વધુમાં વધુ યાદ રાખજો કે 1 વર્ષમાં 5 જ વખત આ સહાય મળશે. બરોબર છે કે હું વર્ષની અંદર કોઈ પણ જગ્યાએ અકસ્માત થાય અને 1 કલાકની અંદર હું પીડિતને હોસ્પિટલની જો વ્યવસ્થા જો કરાવી દો, એને હોસ્પિટલ સુધી સારવાર અપાઈ દો, તો મને સરકાર 5,000 રૂપિયાનો પુરસ્કાર આપશે. પરંતુ વધારેમાં વધારે આખા વર્ષમાં આ 5 વર્ષ પુરસ્કાર મને મળશે, બીજા પુરસ્કાર મને મળશે નહીં. પરંતુ તમારી કામગીરીની સરકાર નોંધ લેશે. આખા વર્ષમાં તમે જો આવા પીડિતોની મદદ કરી હશે તો કેન્દ્ર સરકાર તમને એવોર્ડ પણ આપશે. અને એટલા માટે રાષ્ટ્રીય સ્તરે આવા 10 જેટલા સમ રિટર્ન હોય તો એને 1 લાખનો પુરસ્કાર છે એ મળવા પાત્ર છે. તો આવો ગુડ સમ રિટર્ન પુરસ્કાર છે કે જેના માટે સરકાર છે અત્યારે સતર્ક છે. આ 2021થી અમલીકરણ કરવામાં આવેલું છે. તો ગુડ સમ રિટર્ન માટે થઈને કેટલો પુરસ્કાર છે? 5,000 છે. રાષ્ટ્રીય સ્તરે કેટલો છે? 1 લાખ રૂપિયાનો છે. વર્ષમાં કેટલી વખત મળી શકે છે? 5 વખત મળી શકે છે. ક્યારથી યોજના કાર્યરત છે? 2021થી કાર્યરત છે. અને ત્યાર પછી પૂછાય કે કયા મંત્રાલય અંતર્ગત છે? તો કે પરિવહન મંત્રાલય અંતર્ગત છે એ આવે છે. તાજેતરમાં SC/ST શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સના વ્યક્તિઓ એટલે કે સમુદાયના લોકો માટે જેની વિરુદ્ધ અત્યાચારના નિવારણ માટે થઈને હેલ્પલાઇન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. કયો? તો કે 14566. તો યાદ રાખજો, 14566 હેલ્પલાઇન નંબર છે લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મહત્વના હવે આપણે જોવાના છે પાક્ષિકના મહત્વના પ્રશ્નો છે. યાદ રાખજો. તો પાક્ષિકના મહત્વના પ્રશ્નોથી આપણે છે શરૂઆત છે કરીએ. તો તમને તાજેતરની અંદર જો સવાલ છે એ તમને પૂછાય કે તાજેતરમાં ગોદાવરી, બરોબર છે, કે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી જેવી, તમને કદાચ દેખાતું નહીં હોય, બરોબર છે, પણ ઝૂમ નહીં થાય એટલા માટે થઈને હું વાંચું છું, છતાં તમે ખાલી ધ્યાન રાખશો તો પણ તમને છે એ ફાયદો થઈ જશે. બરોબર છે.
તો ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી જેવી નદીઓના તટ પર કુંભ જેવા પવિત્ર સ્નાનના આયોજનનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ પોતાની મન કી બાતમાં કરેલો, જેનું નામ શું છે? તો કે યાદ રાખજો, પુષ્કરમ એનું નામ છે. એ કીધું છે. કયું કીધું છે? તો કે પુષ્કરમ. ખાસ ભૂલાય નહીં, યાદ રાખજો. તો એનો જવાબ છે કયો? પુષ્કરમ. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે દેશના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શલ મ્યુઝિયમનું લોકાર્પણ થયું? તો હમણાં આપણે વાત કરી હતી, કયું છે? વડનગર. બરોબર છે, જેને સ્થાન પણ મળ્યું છે. તો વડનગર છે કે જ્યાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શલ મ્યુઝિયમનું લોકાર્પણ થયું. પ્રજાસત્તાક દિવસ જે આપણો ગુજરાતનો ક્યાંય ઉજવાણો? તો કે તાપી ખાતે ઉજવાણો. તો પ્રજાસત્તાક દિવસે થતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત કેટલામી વાર પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે? તો યાદ રાખજો, એની અંદર આવશે ત્રીજી વખત. કેટલી વખત? તો કે સતત ત્રીજી વખત છે એ પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લોએ સ્થાન મેળવ્યું છે. શાળા સલામતી સપ્તાહ 2025 નું આયોજન કઈ તારીખે થયું છે? શાળા સલામતી સપ્તાહ, સીધો સવાલ પૂછાય એવો છે કે શાળા સલામતી સપ્તાહનું આયોજન છે એ 20 થી 25 જાન્યુઆરી. યાદ રાખજો, કેટલું છે? 20 થી 25 જાન્યુઆરી અંતર્ગત શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મિંગ ફોર ઇન્ડિયા, નીતિ આયોગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ ઇન્ડેક્સમાં ગુજરાતનું સારું સ્વાસ્થ્ય અને સુવિધાની શ્રેણીમાં કયા ક્રમે છે ગુજરાત? તો યાદ રાખજો, પ્રથમ ક્રમે. બરોબર છે, તો ગુજરાતનું સ્થાન છે એ કેવું છે? પ્રથમ ક્રમે છે એ રહ્યું છે. સારા સ્વાસ્થ્ય માટે થઈને સુવિધાની અંદર કયો છે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ નીતિ આયોગનો છે. તાજેતરમાં યોજાયેલ બિમસ્ટેક માટે કયા વિધાન સત્ય છે? તો બિમસ્ટેક માટે થઈને એવું કહી શકાય કે કયા વિધાન સત્ય છે? તો હું તમને કહી દઉં કે બિમસ્ટેક યુથ સમિટની પ્રેરણા કોણે આપી છે? નરેન્દ્રભાઈ મોદીએ. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવવા માટે આ યુવા શક્તિ આમાં યોગદાન આપે એવો એનો છે એ હેતુ છે. આ બે વિધાન સાચા છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં ન રહે અને તણાવનો સામનો કરે, જે માટે વડાપ્રધાન દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે? તો ખાસ યાદ રાખજો, એક્ઝામ વોરિયર. એક્ઝામ વોરિયર પુસ્તક કોનું છે? નરેન્દ્રભાઈ મોદીનું છે, જે પરીક્ષા સમયે સ્ટ્રેસ ન લેવા માટે થઈ. યુનિયન બજેટની અંદર પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં કેટલા જિલ્લાની શરૂઆતમાં પસંદગી થવાની છે? તો ખાસ યાદ રાખજો, 100 જિલ્લાની. કે સીધો તમને સવાલ પૂછાય કે કેન્દ્રીય બજેટમાં આવેલી યોજના પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત કેટલા જિલ્લાની પસંદગી કરવામાં આવશે? 100 જિલ્લાની, કે જ્યાં પાકની ઉત્પાદકતાનો મધ્યમ હોય. બરોબર છે, જ્યાં ઉત્પાદન ઓછું થતું હોય એવા જિલ્લાઓને પસંદ કરશે અને ત્યાં છે એ સારું નિર્માણ કરશે. કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટી ખાતે કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પેશન, ડિડક્શન અને રિલોક્શનની જોગવાઈ કઈ અવધિ સુધી લંબાવવામાં આવી છે? તો ખાસ યાદ રાખજો, 2030, 31 માર્ચ 2030 સુધી. આ સવાલ પાક્ષિકનો છે કે ગિફ્ટ સિટી ખાતે કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પેશન, ડિડક્શન અને રિલોક્શનની જોગવાઈ ક્યાં સુધી છે? 31 માર્ચ 2030. તાજેતરમાં ગિફ્ટ સિટીમાં AI, યાદ રાખજો, સેન્ટર ઓફ એક્સલન્સની શું થઈ છે? સ્થાપના. સીધો સવાલ પૂછાય. AI ની અંદર તમે ભૂમિકામાં પણ લખી શકો કે તાજેતરની અંદર ગુજરાતના ગિફ્ટ સિટી એટલે કે આપણા કેપિટલ ગાંધીનગર ખાતે, બરોબર છે, કે સેન્ટર ઓફ એક્સલન્સ AI ની સ્થાપના થઈ, જે ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ MOU સાઇન કર્યા હતા? તો ખાસ યાદ રાખજો, જેનું નામ છે માઇક્રોસોફ્ટ. તો આ માઇક્રોસોફ્ટ સંસ્થા છે જેને ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સાથે MOU છે એ કર્યા છે. ત્યાર પછી આગળ વધીએ. તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30 બાબતમાં કયા વિધાન છે એ સત્ય છે? તો અહીંયા આપેલા તમામ વિધાન સત્ય છે, જેમાં કીધું છે
કે રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા છે એ યુનિટની સ્થાપનાનું લક્ષ્ય છે. 250 કરોડથી ઓછા જેમ કહી શકાય કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ધરાવતા એકમો માટે 50 કરોડ સુધીની સહાય છે. ટર્મ લોન પર 1 કરોડની મર્યાદામાં 7% વ્યાજ સબસિડી રૂપે સહાય છે એ મળવા પાત્ર છે. તો આ 3 વિધાનવાળો સવાલ છે એ વધારે આવી શકે. તો ફરી વખત કહું છું કે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જે જાહેર થઈ છે જેમાં કીધું છે કે નવા 250 યુનિટ સ્થાપવાનું સરકારનું લક્ષ્ય છે. તો ગુજરાત 250 યુનિટ સ્થાપશે. ઓકે, આ જે યુનિટ સ્થાપશે એમાં 250 કરોડથી ઓછા, યાદ રાખજો, જે GFCI જે કેપેબિલિટી ધરાવતા એકમો છે જેને ₹50 કરોડ સુધીની છે એ સહાય મળશે. અને ટર્મ લોન જે લોકો કરાવશે એને 1 કરોડની મર્યાદામાં વાર્ષિક 7%ના વ્યાજ સાથે સબસિડી મળશે. તો આવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી તમને અહીંયા કીધું છે કે ભારતમાં કયા દિવસને રાષ્ટ્રીય, યાદ રાખજો, કયા દિવસને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે છે ઉજવવામાં આવ્યો છે. તો 16 જાન્યુઆરી. સીધો સવાલ પૂછાય કે કયો દિવસ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવાયો? 16 જાન્યુઆરી. વહાલી દીકરી યોજના શરૂ થઈ છે આપણે ત્યાં. આ યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવનાર દીકરીઓને કેટલીક આર્થિક સહાય મળવા પાત્ર છે? તો ખાસ યાદ રાખજો કે કેટલી સહાય છે એ મળવા પાત્ર છે? ₹1,10,000. યાદ રાખજો, ₹1,10,000. તો વહાલી દીકરી યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર છે? ₹1,10,000 મળવા પાત્ર છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરની જે સિવિલ હોસ્પિટલ રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી છે એ આપણી હોસ્પિટલ બની છે? તો ખાસ યાદ રાખજો કે આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે. આ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે એ રોબોટિક એટલે કે રોબોટની મદદથી સર્જરીની સુવિધા આપનાર છે એ આપણી સરકારી હોસ્પિટલ બની છે. ત્યાર પછી ગુજરાતનો કયો જિલ્લો ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરવામાં પ્રથમ ક્રમે છે? તો આપણું ગુજરાત. ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે જો હોય તો આપણું કયું છે? તો કે યાદ રાખજો ગુજરાત. અને ગુજરાતનો અહીંયા જિલ્લો પૂછ્યો છે તો કયો આવશે? નવસારી જિલ્લો. તમને દેશ લેવલે સવાલ પૂછાય કે તાજેતરમાં ફાર્મર રજિસ્ટ્રીમાં કયું રાજ્ય અગ્રેસર છે? તો એની અંદર ગુજરાત. અને ગુજરાતની અંદર પૂછાય કે તાજેતરમાં ગુજરાતનો કયો જિલ્લો છે કે જે આ ફાર્મર રજિસ્ટ્રીમાં છે એ પ્રથમ છે? તો એનું નામ આવશે નવસારી છે. કચ્છની અંદર જે તાજેતરમાં નવી બાયોડાયવર્સિટી છે એ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે જેનું નામ છે ગુનેરી. યાદ રાખજો, કચ્છની અંદર જે ગુનેરી ગામ છે એને બાયોડાયવર્સિટીની હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો છે પ્રાપ્ત થયો છે. ત્યાર પછી ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમમાં બહુમૂલ્ય યોગદાન આપનાર ગુજરાતની ડાંગની મહિલા ખેલાડીનું નામ છે એ જણાવો. તો આવો સવાલ છે પૂછાય એવો છે કે ગુજરાતની કઈ ડાંગની મહિલા ખેલાડી છે કે જેણે વર્લ્ડ કપ 2025 જીતવામાં સૌથી વધારે એનો નોંધપાત્ર ફાળો છે? તો એનું નામ આવશે ઓપીના ભિલાર. યાદ રાખજો, કોણ છે? ઓપીના ભિલાર. આવા નામ છે એ ક્યારેક આપણે છે એ વાંચ્યા હોય, સાંભળ્યા હોય તો તરત આપણને છે એ ક્લિક થશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં આવતા બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે તાજેતરમાં કયું સુવિધા કેન્દ્ર છે એ શરૂ કરવામાં આવ્યું છે? તો પોલીસ સ્ટેશનની અંદર પણ તમને છે એ સરાહનીય ભૂમિકા જોવા મળશે. તમારી FIR ન નોંધતા હોય તો હવે તો સરકાર ઓનલાઈન FIR કરી દીધી. એમ હવે તમે ત્યાં જાશો તો તમને સાંત્વના આપશે, સહાનુભૂતિ આપશે. તો એટલા માટે થઈને છે કયું કીધું છે? સાંત્વના. કે તમે જાશો તો સરકારના અધિકારીઓ પોલીસ સ્ટેશનના તમને સાંત્વના આપશે કે તમારો જે કાંઈ ગયું છે, ચોરી થઈ હોય કે તમારી સાથે કાંઈ અણબનાવ બન્યો હશે એનું તમને નિરાકરણ આપશે. તાજેતરમાં જે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના રાજ્ય કક્ષાની ઉજવણી સૌથી વધારે પૂછાઈ ગયો મિલેટ મહોત્સવ. તો ખાસ યાદ રાખજો કે આની ઉજવણી ક્યાં થઈ છે? અમદાવાદ ખાતે થઈ છે. મિલેટ મહોત્સવ તો અમદાવાદ, એટલું આપણે યાદ રાખશું.
કયા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો છે? તો એ આવશે ગાંધીનગર. તો ગાંધીનગર જિલ્લાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ, બરોબર છે, કે એનો છે એ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ વધીએ તો મિશન લાઈફ, બરોબર છે, સૌથી વધારે એમ કહી શકાય કે તમને પૂછાય એવું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ મિશન લાઈફ એટલે કે લાઈફસ્ટાઈલ ફોર શું? તો એની પાછળ શબ્દ લાગશે કયો? તો કે એન્વાયરોમેન્ટ. લાઈફસ્ટાઈલ શેના માટે? તો કે પર્યાવરણ એટલે કે એન્વાયરોમેન્ટ. તો આવો પણ સવાલ પૂછાય તો પાક્ષિકમાં આવા રેડી તમને આપ્યા છે જે આપણે કરવા પડે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના કયા ગામ ખાતે આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું શું કર્યું છે? તો કે ઉદ્ઘાટન કર્યું છે. તો એનું નામ કયું છે? દામા ખાતે. યાદ રાખજો કયું ગામ છે? દામા. તો બનાસકાંઠાનું દામા ગામ છે કે જ્યાં આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું શું કરવામાં આવ્યું છે? તો કે ઉદ્ઘાટન કરવામાં છે એ આવ્યું છે. જે હમણાં મેં તમને કીધી કે કેન્દ્ર સરકારની ગુડ સમ રિટર્ન યોજનાનો ઉદ્દેશ શું છે? તો એનો ઉદ્દેશ છે એવો છે કે માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવામાં શું મદદરૂપ થનાર વ્યક્તિને પ્રોત્સાહન 5,000 રૂપિયાનો પુરસ્કાર અને રાષ્ટ્રીય સ્તરે 1 લાખનો પુરસ્કાર. ગુડ સમ રિટર્ન, બરોબર છે, તો પરિવહન બાબતમાં છે એ આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પહેલ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને ₹10 થી શરૂ થતા નાસ્તાની સુવિધા આપવા માટે શરૂ કરાયેલ કાફેનું નામ શું છે? આપણે ઘણી વખત જોયું કે રાજ્યસભામાં કહેતા હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 600-700 રૂપિયા તો નોમિનલ ચાર્જ છે. એમાં આપણા અમદાવાદ એરપોર્ટ ખાતે જે ₹10 થી શરૂ થતા નાસ્તાની સુવિધા માટેનું કાફે છે જેનું નામ કયું છે? તો યાદ રાખજો ઉડાન યાત્રી કાફે. તો સવાલ એવું પણ પૂછાય કે ઉડાન યાત્રી જે કાફે છે એ કયા એરપોર્ટ ખાતે આવેલું છે? તો કે અમદાવાદ એરપોર્ટ ખાતે. તો ઉડાન યાત્રી કાફે આવશે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફીની કેટલી મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે? તો કે ₹1 લાખ છે એ નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, બરોબર છે, તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તાજેતરમાં કેન્દ્રના રાજ્યમંત્રી ભાવનગરના સાંસદ એવા નીબુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં નમો સખી સંગમ મેળાનું આયોજન થયું હતું? તો કે નમો સખી સંગમ મેળાનું આયોજન છે એ ભાવનગર જિલ્લાની અંદર છે એ થયું છે. તો નમો સખી સંગમ મેળાનું આયોજન કયો જિલ્લો છે? ભાવનગર જિલ્લો આવશે. ગુજરાતમાં મેનગ્રુવ એટલે કે ચેરના વૃક્ષો બાબતે કયું વિધાન સત્ય છે? તો યાદ રાખજો અહીંયા તમને કીધું છે કે કેન્દ્ર સરકારે આ મેનગ્રુવ માટે કઈ યોજના શરૂ કરી છે? મિષ્ટી યોજના. તમને એમ પણ પૂછાય કે મિષ્ટી યોજના કોની સાથે સંબંધિત છે? તો મિષ્ટી યોજના છે એ મેનગ્રુવ સાથે સંબંધિત છે. કોની સાથે? મેનગ્રુવ સાથે સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા ધારાસભ્યોની કેટલી વધારાની ગ્રાન્ટ આપી છે? સામાન્ય રીતે ધારાસભ્યોને 1.5 કરોડની ગ્રાન્ટ મળતી હોય. હવે એમાં પણ વધારો કરીને સરકારે 2.5 કરોડ કરી છે. હમણાંના ન્યૂઝ છે 1-2 દિવસના કે 2.5 કરોડ કરી છે. પરંતુ આ મહિલા દિવસની વાત કરું છું કે ત્યાં સુધીમાં 1.5 કરોડ હતી, જેમાં મહિલાઓને વધારાની યાદ રાખજો કે ભૂપેન્દ્રભાઈ પટેલે 2 કરોડ ગ્રાન્ટ આપી છે. એટલે કે 1.5 કરોડ તો આવે જ છે વિધાનસભામાંથી અને 2 કરોડ અલગથી એટલે કે 3.5 કરોડ છે એને મળશે ગ્રાન્ટના. રાજ્યમાં કોમન સિવિલ કોડ યુસીસીની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્તો તૈયાર કરવા માટે રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ છે કોણ છે? તો ખાસ યાદ રાખજો શ્રીમતી રંજના દેસાઈ. અને યુસીસી લાગુ કરનારું પહેલું સ્ટેટ કયું છે? તો કે ઉત્તરાખંડ છે. તો ઉત્તરાખંડે છે યુસીસી લાગુ કર્યું છે યુનિફોર્મ સિવિલ કોડ. તાજેતરમાં ટીબી મુક્ત ભારત 2025માં આપણે બનાવવું છે, જેના માટે ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કઈ સંસ્થા સાથે MOU કર્યા છે કે ન્યુટ્રિશન કીટ સારી એવી પૂરી પાડી શકે? તો એના માટે છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. તો લાયન્સ ક્લબ સાથે છે શું કર્યા છે? તો કે MOU કરેલા છે. ત્યાર પછી આગળ વધીએ કે જે મહિલા દિવસ
ઉજવવામાં આવ્યો છે 8 માર્ચના રોજ. તો એની થીમ કઈ હતી? આ સવાલ પણ પૂછાય એવો છે. તો એની થીમ છે ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. યાદ રાખજો, ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ, રાઇટ્સ ઇક્વાલિટી એમ્પાવરમેન્ટ. રાઇટ્સ ઇક્વાલિટી એમ્પાવરમેન્ટ આવી છે. એ કઈ છે? તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ છે. ત્યાર પછી વડાપ્રધાન મોદીએ નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે જે સ્ટાર્ટઅપ્સ માટે નાણાકીય સહાય માટે કઈ યોજના છે એ લોન્ચ કરી છે? તો યાદ રાખજો, જી-મૈત્રી. તો સ્ટાર્ટઅપ્સ માટે કઈ યોજના લોન્ચ કરી છે? જી-મૈત્રી યોજના. રાજ્યમાં લખપતિ દીદી બનવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. તો સ્વસહાય જૂથોની કેટલી મહિલાઓએ આ અભિયાન હાથ ધર્યું છે ગુજરાત સરકારની? તો યાદ રાખજો, 10 લાખ. ગુજરાત સરકારમાં રાજ્યમાં સ્વસહાય જૂથોની 10 લાખ જેટલી મહિલાઓએ લખપતિ દીદી, એક આવ્યું નમો ડ્રોન દીદી, બરોબર છે, કે જેની અંદર છે એ પેલું ડ્રોન ઉડે છે કે જેનાથી જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો સ્પ્રે તમે કરી શકો, જેમાં 80-85% સબસિડી મળે. તો અહીંયા છે લખપતિ દીદી છે, બરોબર છે. તો એની અંદર 10 લાખ મહિલાઓ છે કે જેણે અભિયાન હાથ કર્યું છે. જી સફલ યોજના, યસ યાદ રાખજો, કઈ છે? જી સફલ યોજના, કે જેનો કયા વિધાન સાચા છે? તો પહેલું કીધું છે કે આ યોજનાથી છે અંત્યોદય પરિવાર છે, જે એમ કહી શકાય કે જે બીપીએલ ની અંદર આવતા હોય એવા અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરવાના ઉદ્દેશથી લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 મહત્વકાંક્ષી જિલ્લા અને 13 મહત્વકાંક્ષી તાલુકામાં લાગુ પડશે. તો આ 2 વિધાનો છે એ કેવા છે? તો કે સાચા છે. તો ખાસ યાદ રાખજો, અંત્યોદય યોજના છે જે એમ કહી શકાય કે ગુજરાતની અંદર લાગુ કરવામાં આવી છે, જે અતિ પછાત વર્ગ બીપીએલ, બિલો પોવર્ટી લાઇન નીચે આવતા માટે જોવા મળશે. નમો ડ્રોન દીદી યોજના, બરોબર છે. હમણાં જ મેં તમને કીધું કે નમો ડ્રોન દીદી યોજનામાં તાલીમ આપવામાં આવે ને પછી ડ્રોન ઉડાડવામાં છે આવે કે જેનાથી સ્પ્રે કરી શકાય, કે જેના માટે બહેનોને ડ્રોનની ખરીદી પર કેટલા ટકાની સબસિડી મળવા પાત્ર છે? તો યાદ રાખજો, 80%ની સબસિડી મળવા પાત્ર છે. સીધો સવાલ પૂછાય, 15 દિવસની તાલીમ અને 80% સબસિડી. તાજેતરમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે નીચેનામાંથી કયા સ્થળે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન છે કર્યું છે? તો એ આવશે ગાંધીનગર. કયું? તો કે ગાંધીનગરનું જે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું એણે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. તાજેતરમાં કયા મહાનુભાવની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમિત શાહે એના સ્મારક સિક્કાનું શું કર્યું? વિમોચન કર્યું છે. મોસ્ટ આઈએમપી છે, તો યાદ રાખજો, એ કોણ છે? બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ છે, કે જેના 150મી જન્મ જયંતિ નિમિત્તે શું કર્યું છે? એના સિક્કાનું વિમોચન કર્યું છે. દેવ મોગરા માતાનો મેળો કયા જિલ્લામાં ઉજવાય છે? દેવ મોગરા માતા, પાંડુરી માતા, બરોબર છે, જે આદિવાસીઓના સાથે જોડાયેલા છે. તો યાદ રાખજો, દેવ મોગરા માતાનો મેળો છે એ ક્યાં ઉજવાય છે? નર્મદા ખાતે. યાદ રાખજો, ક્યાં ઉજવાય છે? નર્મદા ખાતે છે એ ઉજવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા દિવસે ગુજરાત વિધાનસભા ખાતેથી સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાયો છે? તો યાદ રાખજો, 4 માર્ચે, બરોબર છે, કે વધારે પ્રમાણમાં જે ફાસ્ટ ફૂડના લીધે છે તમારું શરીર છે એ સ્વસ્થ રહેતું નથી. મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે 4 માર્ચના રોજ છે એને શું કરાયો છે? તો કે પ્રારંભ કરાયો છે. તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે એ બનશે? બરોબર છે, તો એની અંદર કયું છે? ધોલેરા છે, કે જ્યાં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે એ બનશે. અને ત્યાર પછી આપણે વાત કરી કે આ ગુડ સમ રિટર્ન છે, કે જેની અંદર તમને છે એ પુરસ્કાર આપવાનું કીધું છે પરિવહન મંત્રાલય અંતર્ગત, કે તમે એક વ્યક્તિને બચાવો છો તો તમને ગોલ્ડન અવર તરીકે 5000 રૂપિયાનો પુરસ્કાર છે એ મળશે. તમારી આ રાષ્ટ્રીય સ્તરે પસંદગી માટે એમ કહી શકાય કે કઈ રીતના થશે? તો અહીંયા કીધું છે કે પોલીસનો લેટર જશે, પોલીસના લેટર ઉપર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક એમ કહી શકાય કે દરખાસ્ત થશે ને પછી તમારી પસંદગી
થશે. તો આ પ્રમાણે ગુડ સમરિટનને સૌથી વધારે માનવ જીવન બચાવવા માટે થઈને આ છે એ 2021થી કાર્યરત છે એ કરવામાં આવ્યું છે. તો આ પ્રકારે આપણું છે એ અહીંયા છે પાક્ષિક 6 મહિનાનો સારાંશ છે એ પૂર્ણ થાય છે. ગુજરાત સરકારનું જે કાંઈ કરંટ અફેર્સ હશે એ તમામ ગુજરાત પાક્ષિક અંતર્ગત છે એ પૂછાતું હોય છે. તો 100% આ પાક્ષિકને ફોલો કરજો અને પોતાનું છે એ પરફોર્મન્સ આપજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.